વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વ કાર્યસુ સદા. જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે આપણે સંકટનાશક ગણેશ સ્ત્રોતમ કહેવાનું છે. ભગવાન શિવ અને માતા પાર્વતીજીના સુપુત્ર એવા ગણપતિ દાદાનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરીને સંકટનાશક ગણેશ સ્ત્રોત કહેવાનું છે. કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણેશજીને યાદ કરીએ છીએ. આજે એકદંત સંકટ ચતુર્થી છે, તો ગણપતિના વિવિધ ભજનો, સ્ત્રોત, મંત્રો, ભજન, આરતી વગેરે એમને રીઝવવા માટે આપણે કરવામાં છે. એમાં એક છે સંકટનાશક ગણેશ સ્ત્રોત. નારદ ઉવાચ, ગૌરી પાર્વતીના પુત્ર વિનાયક ગણપતિ દેવને પ્રણામ કરી આયુષ્ય કામના માટે અને સર્વ કાર્યની સિદ્ધિ અર્થે ભક્તોના આવાસ સ્થાન રૂપ ગણપતિનું નિત્ય સ્મરણ કરવું. પહેલા વક્રતુંડને, બીજા એકદંતને, ત્રીજા કૃષ્ણ પિંગાક્ષને, ચોથા ગજત્રને, પાંચમા લંબોદરને, છઠ્ઠા વિકટને, સાતમા વિઘ્નરાજને અને આઠમા ધૂમ્રવર્ણને, નવમા ભાલચંદ્રને, દસમા વિનાયકને, 11મા ગણપતિને ને 12મા ગજાનનને. જે માણસ આ 12 નામોનો પ્રાતકાળે, મધ્યકાળે અને સાયંકાળે જપ કરે છે તેને વિઘ્નનો ભય રહેતો નથી અને દરેક કાર્યમાં તેને સિદ્ધિ મળે છે. વિદ્યાર્થી પાઠ કરે તો વિદ્યાને મેળવે, ધનની ઈચ્છાવાળો પાઠ કરે તો ધનને મેળવે, પુત્રની ઈચ્છાવાળો પાઠ કરે તો પુત્ર સંતાન મેળવે, અંતે મોક્ષની ઈચ્છાવાળો પાઠ કરે તો ગતિ મોક્ષને મેળવે છે. જે માણસ આ ગણપતિ સ્ત્રોતનો પાઠ કરે છે તેને આ સ્ત્રોતનો પ્રારંભ પછી 6ઠે માસે ફળ મળે છે અને 1 વર્ષે સંપૂર્ણ સિદ્ધિને એ માણસ મેળવે છે. એમાં સંચય નથી, પરંતુ આ પાઠની શરૂઆત કર્યા પછી એક પણ દિવસ વચમાં ગાળો પડે નહીં, એનું ખાસ ધ્યાન રાખો અને એમ થાય તો ફરીથી શરૂઆત કરવી જોઈએ. જે માણસ 8 બ્રાહ્મણને આ સ્ત્રોત લખીને આપે છે એને ગણેશની કૃપાથી સર્વ વિદ્યા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશમ ગણેશ સ્ત્રોતમ સંપૂર્ણમ.